પરસોત્તમભાઈ છે, જયંતભાઈ છે, જિગ્નેશભાઈ છે, હું તો ત્રણેય વિદ્વત લોકોને કહું છું કે ભલા માણસ તમે એક કામ કરો, જે કરવાનું. આ બાઘેશ્વર બાબા તો 2-3 વર્ષે અહીંયા આવે ને 2-4 પરચી કાઢી, જાહેરમાં પરચી કાઢીને કે તમારું નામ જગદીશભાઈ, તમારું નામ પરસોત્તમભાઈ, હાલો નહીં. પણ રાજકોટમાં વિદ્યાનગર મેઇન રોડ જે છે, આખી ડોક્ટરોની જે છે, એવી રીતે દેશભરની વાત કરું છું, દેશભરમાં મેડિકલનું કેવું ષડયંત્ર ચાલે છે. જી ન્યૂઝમાં રિપોર્ટ આવેલો છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલો છે, ઇન્ડિયન એક્સપ્રેસમાં આવેલો છે, મારી કોઈ વાત નથી. એમાં એને શું કીધું કે 44% માનવ સર્જરી જે છે એ બોગસ, જરૂર ન હોય એવી કરવામાં આવે છે. 55% હૃદયની સર્જરી જે છે કેવળ પૈસા કમાવા કરવામાં આવે છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટમાં તો એમ કીધું હતું કે દર્દી મૃત પામી ગયો હોય, મૃત્યુ થઈ ગયું હોય, જીવવાની કોઈ સંભાવના ન હોય, પણ વેન્ટિલેટર મૂકે એટલે ધક 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 થયા કરે. શું કામ? કારણ કે દર્દીના સગા સંબંધી પરસોત્તમભાઈની જેમ થોડાક સુખી સંપન્ન હોય, તો જે પૈસા ખખેરાણા એ સમજી લ્યો. વીમો, મેડિકલ વીમો, એટલું બધું કૌભાંડ. આ બધા સાયન્ટિફિકલી કહું છું, વૈજ્ઞાનિક ને ભણેલા ગણેલા ને ઉદારવાદી ને અંધશ્રદ્ધા ને કાંઈ લાગે વળગે નહીં ને એક્સરે ને રિપોર્ટ ને લેબોરેટરી ને આ એની વાત કરું છું કે એ લોકોએ વીમા અને મેડિકલમાં એટલા ગોટાળા કર્યા કે 3000 જેટલી હોસ્પિટલને સરકારે બ્લેક લિસ્ટમાં મૂકવી પડી. 2019માં ઇન્ડિયન એક્સપ્રેસનો એક રિપોર્ટ હતો કે દિલ્હીની એક ફોર્ટીજ નામની હોસ્પિટલ છે, ફોર્ટીજ, એમાં એક સ્વાતિ કરીને દીકરી દાખલ થઈ, સ્વાતિબેન, અરે સોરી સુનીતા દીકરી દાખલ થઈ દર્દી તરીકે. તો ડોક્ટરો શું વાત કરતા ખબર છે કે આ દીકરીને આપણે કામ કરીએ, એના બધા અંગો કાઢી લઈએ અને બીજાને ડોનેટ કરી દઈએ, દીકરીનું જે થવું થાય. એ સુનીતા સાંભળી ગઈ એટલે એ દોડીને ભાગી ગઈ હોસ્પિટલ છોડીને. બોલો, કારણ કે ડોનરની શોધમાં હતા ડોક્ટરો, અને દવા કંપનીઓ ડોક્ટરોને કેટલા બેનિફિટ આપે છે અને વિદેશની ટૂર કરાવે છે એ આપણે બધા જાણીએ છીએ. વચ્ચે અકીલા દૈનિકમાં આવ્યું હતું કે ડોલો નામની કંપની, ડોલો નામની કંપની જે છે એને ડોક્ટરો પાછળ 1000 કરોડ રૂપિયા ખર્ચા. બોલો, શું કામ? કે જે મૂળ કિંમત હોય એના કરતા 10 ગણી કિંમત તમે એક તો લખી લ્યો, બરાબર. બીજું, દર્દીને જરૂર હોય કે ન હોય, તમે ડોક્ટરને કે તમે લખી દો એટલે અમારી આ ગોળી ખપે અને બધું લેર કરીએ, દર્દી જાય જહન્નમમાં. હવે હું પરસોત્તમભાઈને કહું, જયંતભાઈને કહું, જિગ્નેશભાઈને કહું કે બાબા બાઘેશ્વર તો કોક વખતે આવે છે, 2 ઘડી માનજો, અને હજી સુધી કોઈએ એની અમે ફરિયાદ નથી કરી કે મારા પૈસા લૂંટી ગયા. પણ આ લોકો જે રોજે લૂંટે છે, એવરી ડે, એનું શું? એની સામે એટલે વિજ્ઞાનમાં જે આપણે અંધશ્રદ્ધા રાખીએ એ પણ ખોટું. જે હું પેલા કહું છું, જ્ઞાનમાં અંધશ્રદ્ધા ખોટી તો બરાબર. જયંતભાઈ છે, હું અનેક વખત એની અમુક બાબતોમાં સરાહના કરું કે એને કેટલાય એવા જે સર્જિકલ સ્ટ્રાઇક જેને કહી શકાય એવી જગ્યાએ પાડી અને બધાને શોધી કાઢ્યા અને બધાને ધંગ ધતુર જે કરતા હતા એને ફોડી કાઢ્યા. પણ એની સાથોસાથ આ વિજ્ઞાનના નામે જે ચરી ખાય છે, વિજ્ઞાનના નામે તમને મને હજારો દર્દીઓને એના ઘરેણા વેચાઈ જાય, જમીન વેચાઈ જાય, ત્યાં સુધી જેને આપણે ડોક્ટરને દેવનું સ્વરૂપ માનીએ છીએ એ લોકો જે ખખેરે એની વિરુદ્ધ, વિજ્ઞાનની વિરુદ્ધ કેમ કોઈ અવાજ નથી ઉઠાવતો? હું એમ કહું છું. અને જયારે આવી જ હાલત હોય તો પછી મને તમે કહો કે એના કરતા મને જો ચોટીલાનો ડુંગરો ચડવાથી રાહત મળતી હોય તો તમને વાંધો શું? મને મળે છે, મને એમ લાગે છે, તો શું વાંધો છે? એટલે જે કરે છે, ચોટીલાને તમે ધતીમ કહી શકો, બાણેજ, કનકાય, તુલસીશ્યામ, સત્તાધાર, પરબવાવડી, પાળિયાદ, લ્યો ધતીમ. ત્યાં નહીતર છે ક્યાંય આપણે જઈએ તો ત્યાં છે કોઈ પણ સ્થાનકમાં જાવ, મને શામજી ભગત થી માંડીને આ ગીગા ભગત જે છે એ મને કે આવો જગદીશભાઈ ચા પાણી પીને જવું હોય નહીં. મને શ્રદ્ધા છે કે હું અહીંયા માનતા રાખું તો મારો મેળ પડે. તો તમને વાંધો શું છે ભાઈ?